હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? મને આશા છે તમે મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો તમને મારો વિડીયો જોવો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. આજે રજા હતી એટલે નીકળ્યો છું બધીને ફેરવવા દરિયે. ધવલભાઈ, જીનલબેન ને વનિતા ને છે દેવાંશને ફરવા નીકળ્યો છું દરિયે. જાય છે દરિયે હવે. તો મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ જે આ જાજી બધી ઉડી બેઠી છે અને જીનલબેન ઉડી પર બેઠા છે. વનિતા ને બધા જો આ ધવલ ઉભા છે ને આ દરિયો છે ને આ મચ્છિયારા છે તે દોરી બનાવે છે મચ્છી મારવા માટેની. આ ઘણી બધી ઉડી પણ પડી છે અહીંયા. આ સાઈડ પણ છે 2-3 તમે જોઈ શકો છો. વનિતા અને ધવલ ને છે. જીનલબેન ઉડી પર બેઠા. આટલી બધી ઉડી જો અહીંયા સીલ બારામાં છે. ત્યાં દરિયો આપણે વરસાદનું પાણી અને સમુદ્રનું પાણી બે ભેગું થાય છે જ્યારે ચોમાસું હોય છે ભરપૂર, ત્યારે ત્યાં આખી જમીનનું પાણી ભેગું થઈ દિલની આજુબાજુનું અને સમુદ્રને મળે છે. ચાલો જ્યાં જઈએ. આ ઉડી અત્યારે આવે છે કાંઠે નીકળવા માટે. તો મિત્રો, અમે જતા હતા ને ઉડી દેખી ગયા કે કાંઠે નીકળવા માટે આવે છે, તો ચાલો થોડુંક શૂટિંગ એનું પણ કરી લઉં. તો ધીમે ધીમે ઉડી આવે છે અહીંયા કાંઠે નીકળવા માટે. હમણાં નીકળશે. તે ફૂલ મોજાની રાહ જોઈ છે. ફૂલ મોજો આવે અને તેના માણસો પણ કાંઠે ઊભી જાય તેને કાઢવા માટે. એટલે એ એમના મશીનથી બારોબાર કાઢી લેશે. જ્યાં એમના બાળકો પણ આવી ગયા છે તે ખુશ છે અત્યારે ને ત્યાં રમત કરે છે. તો ધીમે ધીમે આવી રહી છે કાંઠા સાઈડ. તે એક ભાઈને બોલાવે છે જે હમણાં હુક લઈને આવશે. કેવા મસ્ત મજાના બાળકો પણ મજા કરે છે. જો ભાઈ આવી ગયા છે ઉડી હુક લઈને. તે મશીન દ્વારા ખેંચશે ઉડીને. પછી તેમના હાથમાં તમે જોઈ શકો છો મોટો બધી હુક હોય છે લોખંડનો. અને તે હવે મોજો આવે એટલે ઉડી બારોબાર કાઢી નાખશે અને તેમાં હુક લગાડી દેશે. ત્યારબાદ તે મશીન દ્વારા ખેંચી લેશે. તો જો હવે તે તૈયાર છે બહાર નીકળવા માટે. તમે જોઈ શકો છો એકદમથી શૂટ કરી દીધી છે દરિયામાંથી અને બહાર નીકળી ગઈ છે. તેમાં જો હુક પણ લગાડી દીધો છે અને ઈશારો કરી દીધો કે તમે ખેંચી લ્યો. જો હવે ધીમે ધીમે દરિયાની બહાર નીકળી જાય. રેતી ઉપર ચડવા લાગે છે કાંઠે. તો ચાલો આપણે ત્યાં નજીક જઈને જોઈએ એમાં અંદર શું શું છે ને કઈ રીતે ખેંચે છે તે. તો આ એમાં બાળકો જે રમતા હતા એ પણ ચડી ગયા છે ને તેમાં 2 ભાઈઓ હતા અંદર. જો તે શરમાય છે આ કેમેરો જોઈને, મોઢું ઢાંકી ગયા છે એનું. તો એમાં મચ્છી છે. જો આ એટલી મચ્છી આવી છે એમાં તમે જોઈ શકો છો. નાના મોટી બધી મચ્છી. આ ભાઈ એક અહીં ઉપર બેઠા છે પણ શરમાય છે કેમેરો જોઈને. આ રીતે તે ભૂંગરા ગોઠવે છે જેથી ઉડી છે તે રેતીમાં કૂદે નહીં. ભાઈ બહુ શરમાવશે. તો આપણે એક મસ્ત મજાનું કડચલાનું બચ્ચું મળ્યું છે. ચેનલ પર રવે છે. જો તો વાડી ભાગી ગયું છે તો પાછું પકડી લીધું છે. રે વાડીની આ છે નાનું કડચલાનું બચ્ચું. ત્યારે શાંત
થઈને બેઠું છે. આ પગમાં નાખ, પગ આમાં નાખ. જોઈ શકો છો તમે નાનું એવું બચ્ચું. ચાલો હવે ને છોડી દઈએ, આપણે આગળ વધીએ. હેલો ફ્રેન્ડ, અમે આવી ગયા છે દરિયે મજા કરવા. તમારે આવવું હોય તો હાલો ફરવા. મિત્રો અત્યારે આ જગ્યાએ ખારા પાણી અને મીઠા પાણીનો સંગમ થાય છે ચોમાસામાં. અત્યારે નહીં, ચોમાસામાં થાય છે, અત્યારે બંધ થઈ ગયું છે. તમે આ જોઈ શકો છો, આ છે નદી અને આ સાઈડ છે દરિયો. અહીંયાથી આ રેતી બધી ધોવાઈ નીકળી જાય છે. આ ભરપૂર ભરેલી હોય છે ત્યારે તે પાણી સમુદ્રમાં જાય છે, દરિયામાં. નદી કિનારે ને નદી કિનારે થોડો નાસ્તો વાસ્તો ને એવું બધી કરશું અને પછી ઘરે ભાગશું. તો અત્યારે જોઈ શકો છો અહીં જીનલ ને વનિતા ને બધા નદી કિનારે મોજ કરે છે. ત્યાંથી અમે આવ્યા હતા. હવે અહીંયા નાસ્તો વાસ્તો કરશું, થોડો જોડે લઈએ બધા. આ છે ઉડી, જે નદીમાં ચલાવવાની હોય છે. જે વનિતા જો અત્યારે થેલીમાંથી કાઢે છે નાસ્તો ધીમે ધીમે. જો એટલી ભાતનો નાસ્તો લઈ લીધો છે. સેવ છે, પછી આ છે ને અલગ નવીન એક જાતનું છે, એમાં છે રમકડું આવે. એટલે રમકડા માટે જો જીનલબેન ધવલભાઈ મારા માટે લેવડાવ્યું. આમાં છે મોટર, તમે જોઈ શકો છો ટાણે. પછી આ બીજું બબલું છે, એમાં ચાકુ છે. અને ત્રીજું બબલું છે, એમાં મોટરસાયકલ છે, બરોબર. અને આ એક અમે નવીન ભાતનું હતું, એમાં ખાવાની ગોળીઓ આવે અને વાગે. અને મિત્રો જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જેથી દેવેશભાઈ બતાવી દો રમકડા. રમકડા દેખાય, રમકડા હાટું બાંધે. અમારી કઈ કે ઓલી આ ફોટો કે મોટર મારી છોડી તારી તોડ નાખી ને. બોલ. લાઈક કરો, શેર કરો. નાસ્તાને કરી લીધો છે. હવે ભાગીએ ઘરે, પાછા ઘરે જઈએ. હવે વનિતાને ત્યાં રોકાવું તું. મેં તો કીધું હતું કાંઈ એક ઝૂંપડું બનાવી લે અને રોકાઈ જા, તારું ટિફિન હું મોકલાવી દઈ. તો રોકાઈ જાય ને, થેલી ન પડવા લાગે, દેવાસી નો તેડવા લાગે, નો જીનલ ને તેડે કે ન કઈ, તો પછી બધી મારે કેમ કરવું? તેડવા તો પડે છોકરાને. જો ફરવા આવવું હોય તો તેડવા તો પડે. બધું કઈ ને હેન્ડલ ન કરવાનું હોય કઈ.